અગત્યના સમાચાર વડોદરામાં વરસાદ અને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી પાલિકામાં બેઠક યોજાઈ. ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના પ્રવાસે આવનાર છે, જેને લઈને અનોખો થનગનાટ છે. નારી શક્તિ દ્વારા ખાસ વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કરવામાં આવનાર છે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આપણા દેશે ઓપરેશન સિંદૂર શરૂ કરીને દુશ્મનને દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન આ ઘટના બાદ પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકોને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પાલિકા કચેરી ખાતે અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી તમામ રૂપરેખા તૈયાર કરી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી અત્યારે રોડ, રસ્તા, પાણી અને ગટર મુદ્દે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીના ટૂંકા રૂટને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટથી અંદાજે 600 મીટરનો રોડ શો થકી નારી શક્તિનું અભિવાદન સ્વીકારાશે. આજે અમે ગઈકાલે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની મિટિંગ થઈ હતી, આ બાબતનું કન્ટિન્યુઅસ મિટિંગ પણ આજે કર્યા હતા. એટલે ચોમાસાનું આગાહી છે, એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે. સાથે સાથ વીવીઆઈપીના આગમનને લીધે તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ, રોડ મેન્ટેનન્સ, આ બધુંનું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મિટિંગ કરી છે. અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે. એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સન્માન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનું રહેશે. રોડ સેફટી, ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ, રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે. એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે, એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંદૂર અને આપણી સેનાએ બહુ સફળતાપૂર્વક કર્યું છે, એટલે એમને સન્માન આપવા બદલ જે પણ પગલાઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એને ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે. એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં વહીવટી તંત્ર, પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવી છે. સર, રૂટ નિશ્ચિત થયો છે? લાસ્ટ ટાઈમ ઓલી વાત હતી કે એ અમે એ જાહેરાત લાસ્ટમાં કરીશું, તો કયા બાબત? રૂટ જે રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે. એરપોર્ટથી લઈને એરફોર્સ સ્ટેશન સુધી છે. નાનકડો રૂટ છે, પણ આને સેફ પેસેજ થાય, માન્ય વીવીઆઈપીનું પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાઓ લેવાના છે, સીસીટીવીથી, રોડથી, બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. શહેરીજનોને કઈ અપીલ કરશો? શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે. ઓપરેશન સિંદૂરની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાઇફોર્સેસે જે મુંહતોડ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને, એના પછી પહેલી વખત માન્ય વીવીઆઈપી અહીંયા પધારી રહ્યા છે. એટલે વડોદરાના નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે, આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મોમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું. થેન્ક યુ.